ધંધુકા તાલુકાના આકરુ ગામની સીમમાં ગેરકાયદેસર પાડા તોડવાની કામગીરી તારીખ 1/4/2026ના રોજ ધંધુકા મામલતદારને લેખિત રજૂઆત છતાંય ગેરકાયદેસર પાડા તોડવાની કામગીરી યથાવત। ગ્રામજનો અને અરજદાર બારડ લક્ષ્મણભાઈ જેમાભાઈ દ્વારા મામલતદારની લેખિત અરજીમાં જણાવ્યું છે કે અરજદાર તથા બીજા ગામના અન્ય ખેડૂતોને આ તલાવડાવાળી જમીનમાંથી પાણી પોતાની જમીનમાં ન આવે તે માટે અન્ય લોકોને તલાવડાને ઊંડું કરવા કામગીરી સોંપી હતી, પરંતુ તલાવડાને ઊંડું કરવાની બાજુમાં મૂકીને તલાવડા આજુબાજુની ગેરકાયદેસર માટી લઈ જવામાં આવે છે ને જો આ જ રીતે કામગીરી શરૂ રહેશે તો આવનારા દિવસોમાં સમગ્ર ખેડૂતોની જમીનમાં તલાવડાના પાણી જાય તેમ છે અને ખેડૂતોને મોટું નુકસાન ભોગવવું પડશે। ખેડૂતો ભવિષ્યમાં જમીનની ફળદ્રુપતા ઓછી થાય તો નુકસાનીની જવાબદારી કોની રહેશે? આકરુ ગામના સીમ નજીક ખેડૂતોની એક જ માંગ છે કે આ તલાવડાની આજુબાજુ લેવાતી ગેરકાયદેસર માટી લેવાનું બંધ કરાવી યોગ્ય કાર્યવાહી કરવામાં આવે। રિપોર્ટર CK બારડ।